જાન જમવા જાય અને વરરાજો એનો ભાઈ ને એના મા બાપ બે પાર્કિંગની અંદર બે ગાડી વચ્ચે છાંયો હતો, ત્યાં બેન ટિફિન ખોલીને જમવા બેસે. વરરાજો હોદા હોદ થઈ ગઈ કે આ વરરાજા ક્યાં ગયા, વરરાજા ક્યાં ગયા, વરરાજા ક્યાં ગયો. વાત પહોંચી વેવાઈ જોડે. હા, વેવાઈ કેમ શું કે તમારી ભાષા વેવાઈ ગોતવા નીકળ્યા કરાય. આ બધા અમારા વેવાઈ ક્યાં ગયા, વેવાણી ક્યાં ગઈ, બધા ક્યાં ગયા. ત્યારે કોકે જોઈ ગયા કે ભાઈ બે ગાડી વચ્ચે બેહીને એ લોકો જમવા બેઠા, ટિફિન ખોલીને જમવા બેઠા છે. ઓલા વેવાઈને આશ્ચર્ય થયું. એટલે વેવાઈ એમની દીકરીને કહે છે કે બેટા, તારો હસબન્ડ, તારી સાસુ, તારા સસરા ટિફિન લઈને જમવા બેઠા છે. બોલો, પેલી દીકરી દોડતી એના મા બાપની જોડે દોડતી આવી અને 5મા સભ્ય તરીકે જમવા બેસી ગઈ જોડે. હું આવતીકાલે ઘેર સાસરે આવીને જમવાનું બંધ કરવાની હતી, એ અહીંથી બંધ કરું છું, હું તમારી એક સભ્ય છું. બોલો, ને એ દિવસથી અન્ય છે એ પરિવારને. પોતાના લગ્ન છે અને છતાંય તે એ ન જમ્યા. મુક્તો ઓલ્યા વેવાઈએ કાઢી મૂક્યા. વેવાઈ સત્સંગી થઈ ગયા, વેવાણી સત્સંગી થઈ ગઈ. મહારાષ્ટ્રીયન હતા. પેલી દીકરી તો બોલો ઘરમાં બધા કરતા નંબર પહેલો થઈ ગયો. અને એથી આગળ વાત કરું, બોલો મહારાષ્ટ્રીયન પરિવારની દીકરી અત્યારે એ કેયુર અને એના પત્ની, એનો પરિવાર લંડનમાં રહે છે. આપણો ત્યાંનો થાંભલો છે લંડનનો. અને મુક્તો એક આશ્ચર્યની વાત કહું, હજુ પછી તાળી પાડજો. મુક્તો એ દીકરી એટલે કે આ કેયુરને એના પત્ની એટલા બળિયા. મુક્તો 2 દીકરાનો જન્મ થયો. એને જન્મતાની સાથે બંને દીકરા મહારાજને સોંપી દીધા. હે મહારાજ, આ બેયને મોટા કરીને સાથે તમે સ્વીકારી લેજો. અત્યારે મોટો દીકરો 12મા ધોરણમાં ભણે છે. નાનો દીકરો એને અર્પી દીધો છે. શું નામ છે એનું? નિર્ભય. એને સોંપી દીધો છે. અને એના પપ્પા કે 2 મહારાજના છે, લઈ લેજો. ધન્ય છે એ માયોને. હું તો તમને બીજો પ્રશ્ન પૂછું. તમે બધાએ સાંભળ્યો હશે આ પ્રસંગ, વાંચ્યો હશે પેપરોમાં, ટીવીઓમાં જોયો હશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2-3 વર્ષ પહેલા અમેરિકા ગયા હતા. એ વખતે ક્લિન્ટન હતા, કોણ હતા? અરે પેલા ઓબામા, ત્યાંના પ્રેસિડેન્ટ ઓબામા. અને ઓબામાએ મોદી સાહેબના સન્માનમાં ડિનર પાર્ટી રાખેલી. ડિનર એટલે રાતનું જમવાનું હોય ને, રાતનું ભોજન રાખેલું. 300 માણસને ઇન્વાઇટ કરેલા. કોના લીધે? મોદી સાહેબને લઈને નવાકોટ સ્ટાફને અહીંથી 40-50 જણા ગયા હતા, બધા એને જમાડવાના. ઓબામા ભારતના, અમેરિકા એટલે વિશ્વની મોટામાં મોટી જો કોઈ મહાસત્તા હોય તો એ અમેરિકા છે આજે. અને અમેરિકાનો પ્રેસિડેન્ટ એટલે આખા વિશ્વનો રાજા કહેવાય. એવું જ કહેવાય ને પેલા લોકની રીતે. બોલો, વિશ્વનો રાજા કહેવાય. બોલો, અને એની જોડે જમવા બેસે છે. અને એ વખતે રીતસર ગુજરાતી મેનુ બનાવ્યું છે. ગુજરાતી બધું ખાણું બનાવ્યું છે. એ જાણતા હતા કે મોદી સાહેબ ઓલું નોનવેજ ખાતા નથી, માંસાહારી નથી, તો ગુજરાતી ખાણું બનાવ્યું છે. વેડમી રોટલી ને, કઢી ને, ખીચડી ને, આવું બધું બનાવ્યું છે. અને ગુજરાતી મેનુ બનાવ્યું છે. અને જોડે ઓબામાની જોડે બેસીને મોદી સાહેબ એમ કે, એમને એ વખતે નવરાત્રિના ઉપવાસ ચાલતા હતા. અને મોદી સાહેબ થડ દઈને એમ કે, સોરી, હું નહીં જમું, મારે ફાસ્ટિંગ ચાલે છે. ફાસ્ટિંગ એટલે ઉપવાસ ચાલે છે, હું નહીં જમું. આઈ વિલ ટેક ઓનલી હોટ વોટર, પ્લીઝ ફરગીવ મી. હું ફક્ત ઊનું પાણી લઈશ, મને માફ કરો. તો ઓલો ઓબામા એને સારું ના લગાડવું જોઈએ, એને ખોટું ના લાગે, એટલે કાઢી ના મૂકે, એટલે આપણા ઇન્ડિયા સાથેના કરાર સંબંધો તોડી ના નાખે, ખોટું લગાડાય. વિશ્વનો રાજા છે ને ખોટું લગાડાય. ના જમ્યા. હું તમને પ્રશ્ન પૂછું, તમને ખબર હોય તો પછીનું સ્ટેપ. ઓબામાએ કાઢી મૂક્યા. ઉભા થઈને ઓબામા હાલતા ત્યાં ધુઆ પૂઆ થઈને. સાચું? હા કે ના?
ઓબામાએ ભારત સાથેના સંબંધો કાપી નાખ્યા, મારું અપમાન કર્યું એમ માને. અરે ઓબામાની ને મોદીની મિત્રતા થઈ ગઈ, ગાઢ મિત્રતા થઈ ગઈ. એક ગજ ઓબામાની છાતી ફૂલી. અને આની નોંધ ભારતના કેટલાક વ્યક્તિઓ સિવાય આખા વિશ્વએ લીધી. બોલો, સત્ય હકીકત છે મુક્તો, આખી વિશ્વએ નોંધ લીધી. એટલે આપણે તો લો, અહીં બેઠેલા નોંધ તો લો. નોંધ લીધી કોને કહેવાય એ પ્રશ્ન પૂછ. કોને નોંધ લીધી કહેવાય? તાળી પાડી એટલે? મેં એવું કીધું કે તાળી પાડીને નોંધ લો. હવે તમે પ્રશ્ન હતો કે ભાઈ સાસુ સસરાને ખોટું ના લાગે, સાસરામાં જઈએ તો ખોટું ના લાગે, હાળાને ખોટું ના લાગે, હાડુને ખોટું ના લાગે, ભાઈબંધને ખોટું ના લાગે, એટલે ઓલ્યા વિશ્વના રાજાને ખોટું ના લાગે એવું વિચાર્યું નહીં તો આપણે આ વિચારવાનું હોય ખોટું ના લાગે. એટલે આ વિશ્વનો રાજા મોટો કે આ અનંત કોટી બ્રહ્માંડનો રાજા મોટો, આપણો બાપ મોટો કે એથી મોટો કોઈ દુનિયામાં કોઈ તમારા પક્ષે હોય તો આંગળી કરીને, મને આંગળી ઊંચી કરીને કહો કે આ સૌથી મોટા, આના સિવાય બીજું કોઈ મોટું હોય તો એને રાજી કરવા માટે આપણો જન્મ છે. અને આને ખોટું લાગશે ને આને ખોટું લાગશે ને આને ખોટું લાગશે, એના માટે થઈને આને ખોટું લગાડવાનું. શું સમજ્યા આપણે? શું મહિમા જાણ્યો આપણે? શું સત્સંગ કર્યો આપણે? શું જીવમાં સત્સંગ લીધો આપણે? શું મહારાજને મોટાને આપણે ધાવ્યા કહેવાય? શું સેવ્યા આપણે એમને? શું આપણે મહારાજને બાપાના બચ્ચા કહેવાઈએ? મુક્તો આપણે બકરાના ટોળા ઊભા નથી કરવા. SMVS એટલે સિંહનો ટોળાનો સમાજ છે આખો, અને એવો સિંહનો સમાજ જોઈએ છે આપણે ભાઈઓ. અને એટલા માટે અમારે તમને આ કહેવું છે, મહિમા શું ન થાય. મુક્તો સેવક કાયમ માટે એક વેણ કહેતો હોય છે કે મહિમા કોને કહેવાય. એક દિવસ અમારે સ્વામિનારાયણ ધામની અંદર રાતની સભા ચાલતી હતી, બાર ચોકમાં. ઉનાળો હતો, ગરમી બહુ હતી, પાંદડું હલતું નહોતું, પવન નહોતો. હરિકૃષ્ણ મહારાજ બાજુમાં આવી ખુરશીમાં બિરાજ્યા હતા. સેવક ચેષ્ટા કરવાની, સભા કરવાની ચોકમાં ગયો. મહારાજને ગરમી બહુ લાગતી હતી એટલે સેવકે એક સભ્યને કહ્યું કે ભાઈ અંદર જઈને ટેબલ ફેન લઈ આવો ને. પેલા ભાઈ ઉઠ્યા તો ખરા, અંદર જઈને બે ચાર આંટા મારીને પાછા આવીને બેસી ગયા. કેમ પાછા આવ્યા? કે સ્વામી ટેબલ ફેન મળ્યો નહીં. ટેબલ ફેન મળ્યો નહીં. એટલે આ ભલામણા સંત આશ્રમમાં 25 ટેબલ ફેન છે. કદાચ નીચેના માળે ના હોય તો ઉપરના માળે જવું જોઈએ, અને મળ્યો નહીં. સેવક એટલું જ બોલ્યો, મહેરબાન, મને મારા બાપજી જો આજ્ઞા કરે, મને મારા ગુરુજી જો આજ્ઞા કરે કે સ્વામી તારે આકાશમાં જવાનું, અને અત્યારે ને અત્યારે જવાનું, અત્યારે આકાશમાં જઈને પેલો આમ આંગળી કરીને કે પેલો તારો તારે નીચે લઈ આવવાનો છે. મને સંકલ્પ ન ઉઠે, સંશય ન ઉઠે કે તારો આવે કે ના આવે, હું કેવી રીતે પાંખો વગર જઈ શકું. મુક્તો મહારાજ, મને મારા ગુરુના વચનમાં વિશ્વાસ છે કે દિવ્ય પુરુષ બોલે છે, મહારાજ બોલે છે, એ જવાય જ, તારો આવે જ. અને બોલો, હું તમારા બધાની વચ્ચે આજે પણ કહું છું, હું મને મળેલા સત્પુરુષના વચને જો જઉં તો મને પાંખો આવે, તારાને લાવું અને તારો નીચે લાવીને મૂકું. મુક્તો વિશ્વાસ છે મને. મુક્તો આવે કે ના આવે? આવે કે ના આવે? સંતો તમને પ્રશ્ન પૂછું છું, તારો આવે કે ના આવે? મુક્તો જેના વચને જો આપણને મહિમા હોય તો શું ન થાય. બીજો શબ્દ વાપર્યો કે જો મારા ગુરુજી મને એમ આજ્ઞા કરે કે સ્વામી 10મે માળના ધાબા ઉપર તારે જડવાનું અને 10મા માળથી નીચે કૂદકો મારવાનો, જો ન મારું તો હું મારા ગુરુનો શિષ્ય નથી. મુક્તો મારામાં મહિમાનો છાંટો નથી, નહીતર શું ન થાય. પગ ભાગી જશે, હાથ ભાગી જશે, એનો વિચાર કરવાનો હોય. તો શું આપણે શું મોટા પુરુષને સેવ્યા, શું લીધું આપણે એમની પાસેથી? મનમુખી ના થાઓ, ગુરુમુખી થાઓ.
તવ મરજીમાં વાલા નિત્યા રેવાય ગમતો અમારો કદીએ ન થાય. તો આપણું સૂત્ર છે આ, હે મહારાજ તવ મરજીમાં સદા નિત્ય રહેવાય. મહારાજ તમારી મરજીમાં નિત્ય રહેવાય, અમારી મરજીમાં ને ગમતું અમારું કદીએ ન થાય. અને વચને કહીને આપણે એક બજારનું ખાવાનું ના છોડી શકીએ. પેલા જગાભાઈ હતા બોસ્ટન વાળા, અમેરિકામાં મુક્તો એક કરોડપતિ છે, અબજોપતિ છે. બોસ્ટનનું મંદિર, આપણું બોસ્ટનનું મંદિર બોલો એમણે એકલાએ કરાયું છે. બોલો એમની હું પ્રસંગો મેં કીધેલા છે, તમે સાંભળ્યા હશે. મુક્તો સોનાનો બહુ શોખ હતો એમને, આખા શરીરે હોનું પહેરવાનો બહુ શોખ, બહુ પૈસાદાર, જન્મથી જ પૈસાદાર. શરીર ઉપર બોલો 50 તોલા હોનું હોય જ એમને. મોટી મોટી જાડી ચેન ને અંદર ગળામાં 2-3 મોટા લઠ્ઠ જેવા પેલા દોરા હોય ને તમે વીંટી 2 લકીઓ હોય ને તમે 50 તોલા શરીર ઉપર હોનું પહેરે. સત્સંગમાં આવ્યા પહેલા હો, અને 2005માં સત્સંગમાં યોગમાં આવ્યા મુક્તો. અને હજુ 2 મહિના નથી થયા, અમારી જોડે કેનેડા જતા હતા અમે, અને કેનેડા સાથે હતા. બાય રોડ ગાડીમાં અમે જોડે નીકળેલા. એ અમારી ગાડી ડ્રાઈવ કરતા હતા, હું જોડે બેઠેલો. 9 કલાકનો રસ્તો. રસ્તામાં જમવાનું બાકી હતું. સંતોન ઠાકોરજીના થાળ કર્યા અમે, થેપલા અને પેલા હુકડી ને શક્કરપારા, 2-4 કોરી વસ્તુ, તે બધું પીરસીને મહારાજને એમને પીરસવા ગયો. પીરસતા હું એટલું બોલી ગયો, જગા મહારાજ એક વાત કરું. મને કે બોલો સ્વામી બોલો, તમને ગમશે? અરે સ્વામી ગમશે એમ ના પૂછવાનો, બોલો આજ્ઞા છે, પડશે? અરે સ્વામી આવો પ્રશ્ન પૂછવાનો હોય, પડશે? સ્વામી આપના મુખમાંથી નીકળે કરવાનું જ હોય. બોલો શું છે? સ્વામી હું નવો નિહાળ્યો છું. શું કહે છે ખબર? સ્વામી હું નવો નિહાળ્યો છું. સ્વામી મને સંપ્રદાયની ખબર નથી, સત્સંગની ખબર નથી, પરંતુ મને એટલી ખબર છે કે સ્વામી મને ઠેઠથી આવેલા સત્પુરુષ મળ્યા છે, મને એટલી ખબર છે, અને મારે એમને રાજી કરવા છે. આ એમના શબ્દો બોલું છું મુક્તો. મને મહારાજના મોકલેલા સત્પુરુષ મળ્યા છે અને મારે એમને રાજી કરવા છે. મને રાજી કરતા આવડતું નથી. બોલો સ્વામી આપ બોલો એ બધું થશે. સ્વામી શું ન થાય? હજુ સત્સંગ કેટલા મહિનાનો હતો પહેલા? 2 મહિનાનો સત્સંગ. મને એમ થાય ખરું આ કહું કે ના કહું. મને કે બોલો સ્વામી બોલો. મેં કીધું મહારાજ શરીર ઉપર આટલું બધું સોનું પહેરો છો. મહારાજ એમ કહે છે વચનામૃતમાં કે સોનું અને સ્ત્રી, સોનું અને રૂપ, એમાં કળિયુગનો વાસ હોય. આપણને સત્સંગીને આટલું બધું સોનું શરીર ઉપર શોભે નહીં. મહારાજ રાજી ન થાય. આટલું હજુ હું બોલું ને, મહિમા કોને કહેવાય? બોલો ઊભા થઈ ગયા એ જ મિનિટે, જમતા ઊભા થઈ ગયા. સંતો મને હાથ ધોવડાવો, પાણી આપો. હાથ ધોઈ નાખ્યું અને બોલો રૂમાલ ખિસ્સામાંથી કાઢ્યો. રૂમાલ કાઢીને એમણે માંડ્યું ચેઇન કાઢવાનું, ગળામાંથી કાઢવાનું. 50 તોલા હોનું રૂમાલમાં મૂકી દીધું, બાંધી દીધો. સ્વામી આજ પછી સોનાને જીવન પર્યંત નહીં અડું. એમનું મકાન કેવડું છે એમણે જોયું છે. એક વખત રુચિ જાણી. બોલો સોનું ન પહેરાય જીવનમાં. આ વાત 2005ની કરું છું. જિંદગીમાં એક નાની વીંટી હાથમાં નહીં હોય, કશું નહીં. શોખ હતો કાઢી ગયો શોખ. રાજી કરવા છે. ભૂખ કોને કહેવાય? રાજીપાની. બીજો પ્રસંગ કહું. અમે એમના ઘેર ગયા પહેલી વખત, પધરામણીએ ગયા. મોટો આલિશાન મોટો બંગલો, તમે જુઓ તો એટલું મોટું મકાન છે એમનું. અમે એક રૂમે જતા એમનો જે માસ્ટર બેડરૂમ હતો, માસ્ટર બેડરૂમ એટલે સમજે ને પેલો એવું કે મુખ્ય બેડરૂમ, બધા 10 બેડરૂમ છે, પણ એમાંનો જે મેઇન બેડરૂમ હતો ત્યાં અમે પધરામણી ગયા. ઠાકોરજીને લઈને હરિકૃષ્ણ સજ્જડ, મોટો જબરો મોટો, આનો અડધો, આ હોલનો અડધો ભાગ, એવડો મોટો બેડરૂમ. અને અંદર ઢોલિયો, જે પેલો શું કહેવાય રજવાડી પલંગ, ઢોલિયો, આવા જાડા પાયા. અને મેં જોયું, સેવક જરામ જોઈ રહ્યો. મને કે સ્વામી શું જોવો છો? જગા મહારાજ ઢોલિયો કેટલી કિંમતનો હશે? ઇન્ડિયાથી લાયા છો? તો કે હા સ્વામી ઇન્ડિયાથી લાયેલા છે. કેટલી કિંમતનો હશે? મને કે સ્વામી $70,000 આવ્યો હતો. $70,000 એટલે આપણા થાય 50 લાખ. 50 લાખનો ઢોલિયો.
ખાલી 50 લાખનો ઢોલિયો. એ 50 લાખમાં આપણે મોટો બંગલો આવે, સાચી વાત છે ને? પણ 50 લાખનો એકલો ઢોલિયો, સુખી માણસ. સેવક જોઈ રહ્યો એમ કે બોલો સ્વામી, બોલો શું કહેવું છે? કહો સ્વામી, બોલો. તમે ન બોલો તમને મારા સમ, બોલો શું કહેવું છે? જગા મહારાજ, રજોગુણી જીવન કહેવાય. મહારાજ રાજી ન થાય, આવા ઢોલિયામાં આપણે ન સુવાય, આપણું જીવન સાદું જોઈએ. હું હજુ આટલું બોલું ને, મને કે સ્વામી આજથી આ ઢોલિયાનો ત્યાગ, આજથી આ ઢોલિયા ઉપર પલંગ છે, પેલા ગાડલા છે, એનો ત્યાગ. સ્વામી આ ઢોલિયો આજ પછી હરિકૃષ્ણ મહારાજ માટે વપરાશે, આ ઢોલિયાનો ઉપયોગ મહારાજ માટે થશે. અને તે મિનિટથી મુક્તો એમણે ઢોલિયો તો ત્યાગ્યો, ગાડલા ત્યાગ્યા, મેટ્રેસ, અને મેટ્રેસ કહેવાય, ગાદીઓ કહીએ ને, ગાદીઓ છોડી દીધી. બોલો આજે એ વાતને 15 વર્ષના 14 વર્ષના વાણા વહી ગયા. બોલો નીચે શેતરંજી લઈને સુવે છે, 14 વર્ષથી શેતરંજી ઉપર સુવે છે. બધે કોઈના ઘેર, તમારા ઘેર કદાચ આવે તો શેતરંજી ઉપર સુવાનું. બોલો નીચે જમીન ઉપર, કાર્પેટ ઉપર. ત્યાં કાર્પેટ કે ઇંગ્લિશમાં, આપણે શેતરંજી કહીએ, ગુજરાતીમાં શેતરંજી કહેવાય. શેતરંજી ઉપર સુવાનું. 14 વર્ષથી એમણે ગાડલું નથી લીધું. તવ મરજીમાં વાલા નિત્ય રેવાય, ગમતો અમારો કદીએ ન થાય. કદી ગમતું અમારું નહીં કરવાનું, પ્રભુ તમારું ગમતું કરવું છે. જીવન કોને કહેવાય? મુક્તો આ ભૂતકાળની 100-200 વર્ષ પહેલાની વાતો નથી કરતો. આપણે સાંભળ્યું હતું કે કુંભારિયાના હરજીભાઈ કરોડપતિ હતા, અને બાપાશ્રીએ કહ્યું કે હરજીભાઈ આવું રજોગુણી જીવન ન જીવાય. અને એ હરજીભાઈએ બાપાનો મહિમા સમજાણો, અને એ હરજીભાઈએ ઢોલિયો છોડી દીધો, ભેગું કરીને જમવા માંડ્યું. તો સાત્વિક જીવન જીવવા માંડ્યું. આ તો 100 વર્ષ પહેલાની વાતો છે. આજે વાત કરું છે, આજે વર્તમાનની વાતો છે. તો તાળી તો પાડો આવા પાત્રને, તાળી તો પાડો. આજના પાત્રો છે. એક દિવસ મુક્તો મને બંગલામાં ગયા ને, મેં કીધું, મેં હસતા હસતા કહ્યું, અલે આ જગા મહારાજ તમે ઘરમાં જણ 4 છો, 2 માણસ 2 બાળકો જ તમે, અને આવડો મોટો બંગલો, ભલામણ આપણે ટ્રસ્ટી છીએ, ઠાકોરજીના પૈસા છે, આપણે આવા. એમણે શું કીધું? મને કે સ્વામી આજ્ઞા કરો વેચી દઉં. સ્વામી તમે મને 12 મહિના મોડા મળ્યા. જો 12 મહિના વહેલા મળ્યા હોત ને સ્વામી, હું 2 રૂમનું એક મકાન જ બનાવી નાખત. સ્વામી આટલું મોટું બનાવીને ના મૂકત. હવે સ્વામી તમે 1 વર્ષ મોડા મળ્યા. કે તો એમને લાડુ બહુ ભાવે, ચૂરમાના લાડુ બહુ ભાવે. એક દિવસ અમારી જોડે, અને મુક્તો સમય કેવો, પૈસાના દાન કરે છે એટલું નહીં. અત્યારે જે બોસ્ટનનું મંદિર કર્યું એ માત્ર પૈસાનું દાન નહીં, 2 વર્ષથી પોતે 2 વર્ષથી બાંધકામ ચાલતું હતું. 2 વર્ષથી પોતાના ધંધા ઉપર નજર કરવા નથી ગયા. 2 વર્ષથી સવારના 8 વાગે મંદિર ઉપર પહોંચી જવાનું, રાતના 8 વાગ્યા સુધી મંદિર ઉપર પોતે ઉભા રહીને મંદિર કરાયું છે. બોલો, પોતે 2 વર્ષ સુધી ધંધા ઉપર નથી. તનની સેવા એટલી, ધનની સેવા એટલી. નહીતર પૈસો અપાય, સમય અપાય. અમે અમેરિકામાં જઈએ ને એટલે એમને કાયમી ઓફર તમામ સંતોને, મને બધાને, કે સ્વામી સંતો આવે કે તમે આવો એટલે અમેરિકા એરપોર્ટ ઉપર હું લેવા આવીશ અને એરપોર્ટ ઉપર મૂકવા આવીશ. એટલે સમજ્યા? શું અમે 2 મહિના રહીએ ને તો 2 મહિના લેવા આવવાનું, મૂકવા આવવાનું. એટલે મૂકીને જતું નહીં રહેવાનું વચ્ચે. 2 મહિના ગાડી એમની જોડે રહીને ડ્રાઈવ કરવાનું. 2 મહિના ઘેર નહીં જવાનું, દુકાને નહીં જવાનું. એમના 35-40 સ્ટોર છે, પણ હમું જોવા નહીં જવાનું. અરે 2 મહિના મોબાઈલ નહીં ઉપાડવાનો, 2 મહિના મોબાઈલનો ઉપયોગ નહીં કરવાનો. બોલો, એટલે આ તાળી તો પાડો, કંઈક આપણું ભલું થાય. તાળી તો પાડો. આને મહિમા કહેવાય, આ મહિમા કહેવાય. મુક્તો બોલો, પોતે આટલા કરોડપતિ છે, મંદિરના વાસણ એ ઉટકી નાખ્યો. મંદિરના વાસણો બધા એમને એ ઉટકે.
પોતે પેન્ટ ચડાવીને બોલો, તમે પોતે મંદિરના ગાંડો વાસણ કે કરોડપતિ અબજોપતિ છે, છતાં મહિમા કોને કહેવાય? એમને એક દિવસના મંદિરે અમારી જોડે હતા અને નીચે બધા 7-8 હરિભક્તો જમવા બેસતા હતા અને બોલતા એ આનંદ કે તેથી મગજ પેલા ચૂરમાન લાડુ હતા, બોલ્યા. જગા મહારાજ બોલી ગયા, મને ચૂરમાન લાડુ બહુ ભાવે, મને 3-4 આપી દો, જમી જઈશ. એ બોલ્યા ને હું ઉપર સાંભળી ગયો. ઉપર હું ઉભેલો, એમને ખબર નહીં કે સ્વામી ઉપર ઊભા છે, અમારો સંતાશ્રમ ઉપર. એટલે ઉપર હું સાંભળી ગયો ને તરત નીચે ગયો. નીચે ગઈ, જગા મહારાજ કેટલા લાડુ લીધા? મને કે સ્વામી 4 લીધા છે, હજુ 2 આપટ લઈ લઉં. કે મેં કીધું મહારાજને આશક્તિ કહેવાય, લાડુમાં આશક્તિ કહેવાય. આમ જ્યાં કર્યું ને, બોલો 4 હજુ જમવાનું શરૂ નહોતું કર્યું, 4 લાડુ બાજુ મૂકી દીધા. આજ પછી ચૂરમાના લાડુ બંધ. આ વાતને 10 વર્ષ થયા. 10 વર્ષથી બોલો ચૂરમાના લાડુ નડ્યા નથી. સમજ્યા મહારાજ? મુક્તો મહિમા કોને કહેવાય સમજજો. ભલે તમને આ વાતો, તમને હું લાડુ નહીં છોડાવું, ચિંતા ના કરશો. મુક્તો તમારી પાસે હું આવી આશાઓ નથી રાખતો, પરંતુ મહિમા કોને કહેવાય એ વાત કરું છું. અને પરિણામ સ્વરૂપે આ મહિમામાં વર્તે, આજ્ઞામાં વર્તે, એના સ્વરૂપે એનું પરિણામ કહું તમને મુક્તો. આજે જગા મહારાજ અને એમના ધર્મપત્ની, બોલો હજુ તો એમની ઉંમર છે 45 વર્ષની, અને બંને બ્રહ્મચર્ય પાળીને ભાઈ બહેનની જેમ જીવે છે. આ શાનો પ્રતાપ કહેશો? આજનું નહીં, વર્ષોથી પાડે છે. બોલો શું આનું કારણ શું કહેશો? અંદરની કામના બળી ગઈ, વાસના બળી ગઈ, અંદરના રાગ બળી ગયા. મહિમાથી આજ્ઞા પડે, મોટા પુરુષ રાજી થાય, મહારાજ રાજી થાય, અને રાજીપાના પરિણામ સ્વરૂપે નિષ્કામી થવાય, નિર્વાસનિક થવાય. સ્વીકાર કરજો, જોજો શું ન થાય. ભગવાનને સંતનું કયું વચન લોપાય? મુક્તો એમની આજ્ઞામાં શું ન થાય, એમના વચને શું ન થાય. આ મહિમા કહેવાય. અને જો આના 8 પહોર આનંદમાં રહેવાશે. મુક્તો આ બધા હું આજના પ્રસંગો કહી રહ્યો છું, ભૂતકાળના નહીં. મુક્તો આ બજારનું ખાવાનું મહેરબાની કરીને આજે અમારી આજ્ઞા કરીએ છીએ, અમે આજ્ઞા કરીએ છીએ. જો આટલું બધું છોડી શકતા હોય તો આપણે એક બજારની વસ્તુ ના છોડી શકીએ? જીવન પર્યંત ના જોઈએ. મુક્તો ઘેર તમતાર બધું આજના બૈરાઓને બધું આવડે છે. બોલો બધું અત્યારે તો ઘેર બને છે. બનાવો, મહારાજને થાળ કરો, અને તમારી ભેળા મહારાજ છે એમને જમાડો. ક્યાં ના પાડીએ છીએ અમે? પણ ન ખવાય, બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય આપણી, ન ખવાય. મહારાજ રાજી ન થાય, ન ખવાય. અને જેવા આહાર એવા વિચાર, જેવા અન્ન એવા ઉડકાર. તો મહારાજને મોટા રાજી હોય નહીં કરવાનું, એવા થાવ, એ મહિમા વાળા કહેવાય. મુક્તો ત્રીજું વર્તમાન, ચોરી વર્તમાન. અહીં બેઠેલા બધાને મારે એક બહુ મહત્વની વાત કહેવી છે. તમે સંસારમાં છો, ગ્રહસ્થમાં છો. મુક્તો જે પહેલા 2 વર્તમાન કીધા, દારૂ અને માટી, એનાથી અંતઃકરણ ભ્રષ્ટ થાય. અને હવે જે 2 વર્તમાન મુખ્ય આવે છે ગ્રહસ્થના, ચોરી અને અવેરી, એનાથી મુક્તો, એનાથી સંસારમાં, વ્યવહારમાં કંઈ પણ દુઃખ જે આવે છે, તનના, મનના, ધનના, જનના, જે દુઃખ આવે છે, મૂંઝવણો, તકલીફો, મુશ્કેલીઓ, આ બધાના મુખ્ય આ 2 કારણ છે, ચોરી અને અવેરી. મુક્તો અનીતિનું દ્રવ્ય કોઈ દિવસ ઘરમાં ન લાવશો, ઘરમાં ન ઘાલશો. આપણે અનીતિની ખબર નથી પડતી. મુક્તો કોઈને દુભાવેલું, કોઈને દુખવેલું, લાંચથી, રિશ્વતથી, કંઈ પણ કોઈ પણ રીતે પરસેવો પાડ્યા વગરનું દ્રવ્ય મળે, મુક્તો એ અનીતિનું દ્રવ્ય કહેવાય, આસુરી દ્રવ્ય કહેવાય. હમણાં જ ગયા અઠવાડિયે મારી ઉપર એક હરિભગતનો ફોન આવ્યો પંચમહાલમાંથી. મને કે સ્વામી એક ખાનગી વાત છે, ફોન ઉપર કહું કે રૂબરૂ સમય આપો તો હું આવું મળવા? મેં કીધું ફોન ઉપર ચાલે તો બહુ સારું હોય. એ કે સ્વામી અમે મકાન બનાવીએ છીએ અને એના પાયામાં સ્વામી એક માટલી નીકળી છે,
અને એમાં પૈસા છે, આખી ભરેલી છે. અમે અડ્યા નથી, ખાલી ઉપર બાંધ્યું હતું, એક વાડકી મૂકી છે ને એની ઉપર બાંધ્યું હતું. બાંધેલું તો હળી ગયું છે લુગડું, પણ વાડકી ઉપર ઊંચી કરી સ્વામી આખી વટલોઈ છે. વટલોઈની અંદર રાણી છાપ ચાંદીના રૂપિયા છે. સ્વામી આનું શું કરાય? કે તમારે સુખી થવું છે કે દુઃખી થવું છે? કે સુખી. એ રૂપિયા તમે ના લાવશો, ઘરમાં ના રાખશો, 1 રૂપિયો ના લેશો. એ તમારું પરસેવાનો પૈસો નથી, તમને સુખી નહીં થવા દે. તો કે સ્વામી શું કરવું? મંદિરમાં ડોનેશન આપી દઈએ, ત્યાં ગોદર પહોંચ પડાવી દઈએ? સાહેબે કીધું નહીં, અનીતિનો પૈસો મંદિરમાં ના આપશો. તમને હું બધાને વિનંતી કરું છું, તમારા ઘરમાં ચોરીનો પૈસો, લાંચનો પૈસો, અનીતિનો પૈસો, અધર્મનો પૈસો, બેઈમાનીનો પૈસો, કોઈ પણ રીતે આવું દ્રવ્ય આવતું હોય તો એનું દાન આ SMVSમાં ન કરતા. તો અમે તમને ખુલ્લી રીતે કહીએ છીએ, તમારા ઘરમાં તમને હેરાન કરશે, અહીં સાધુને અમને બોદા કરી નાખશે. આપણા એક હરિભગત છે, સ્વામિનારાયણ ધામની સામે રહે છે, લોખંડનો ધંધો કરે, સ્ટીલનો ધંધો, પેલા ધાબાના સળિયા હોય ને એનો ધંધો કરે. હવે એમને ભાવનગરથી બધો માલ મગાવે, પેલું ભાવનગરથી લોખંડ મગાવે. ભાવનગરમાં સ્ટીલની પેલી શું કહે એને રોલિંગ મિલો ઘણી છે, ત્યાંથી માલ આવે. એમને જે વેપારી જોડે હિસાબ કરેલો એમાં 10 લાખની ભૂલ થઈ ગયેલી. 10 લાખ એમના રૂપિયા વધુ અહીં આવી ગયેલા. આને હિસાબ કર્યો, ખબર પડી, સત્સંગમાં આવ્યા પછી આયા સેવક જોડે, મને કે સ્વામી 10 લાખ રૂપિયા મારા ઘરમાં વધુ આવી ગયા છે. આ વાતને 3 વર્ષ થઈ ગયા. સ્વામી હવે મને ખબર તો હતી, પણ સત્સંગમાં આવ્યો એટલે મને ખબર પડી કે અનીતિનો પૈસો કહેવાય. સ્વામી શું કરવું જોઈએ? મંદિરમાં, હોસ્પિટલમાં, મંદિરમાં દાનમાં આપી દઉં? કે આ પૈસા ઉપર તમારો અધિકાર નથી. તો કે શું કરવું? જાઓ ભાવનગર જાઓ, તમે હિસાબ બતાવો, એને ચોખ્ખું કહી દો કે તમારા 10 લાખ રૂપિયાની ભૂલ છે, મારા ઘરમાં 10 લાખ આવ્યા છે, તમને હું પાછા આપવા માટે આવ્યો છું, એક વખત આપી દો. અને પછી 2 હાથ જોડે વિનંતી કરજો કે અમારી હોસ્પિટલ થાય છે, તો એમાં તમારી સ્વૈચ્છિક ઈચ્છા હોય ને કંઈક ડોનેશન આમાંથી કરો તો સારું. તમારો અધિકાર નથી. ના કરે તો ના કરી શકે. તમે વિનંતી કરજો, 50,000, લાખ, 2 લાખ જે કરે તો ઠીક છે, નહીં તો કંઈ નહીં. તમારો અધિકાર, તમે ના કરી શકો, તમારો પૈસો નથી. કોઈ દિવસ અનીતિનો પૈસો ઘરમાં ન રાખશો, નહીં તો રોઈ રોઈને ભોગવશો. ઊંચા વ્યાજના પૈસા. અમદાવાદમાં અમારે હમણાં 2 વર્ષ પહેલા એક ઘટના બની છે. એક પરિવાર 5% ઉપરનો ધંધો કરે, વ્યાજનો 5% ઉપર જ. બોલો, 5%, 6%, 8%, 8%, 10% સુધીનો વ્યાજનો ધંધો કરે. ઘરમાં પુષ્કળ તકલીફો આવી. અમે બાપજી અને અમે એને બહુ ચેતવેલા, ઘણા સમાચાર આપેલા. બાપજીએ 2-3 વખત બોલાવીને કહેલું. અમે પધરામણીએ જાય ત્યારે કહીએ કે તમે દુઃખી થશો, હેરાન થશો, આ છોડી દો. ત્યારે એ કે ના સ્વામી, આ તો નહીં છૂટે, આ તો નહીં છૂટે. હું તો 2 વર્ષ પહેલા બાપજી અમને ખબર નહોતી, ત્યારે જ્યારે સત્સંગમાં આવ્યા ત્યારે બાપજી એક વખત બોલી ગયેલા કે ભગવાને આપ્યું હોય તો એકાદું મંદિર કરાવજો. આવું બાપજીએ કહેલું. એમણે યાદ રાખેલું. 2 કરોડ રૂપિયા, અમારા સંતો જાણે છે આ પ્રસંગ આખો. 2 કરોડ રૂપિયા લઈને સ્વામિનારાયણ ધામ પર આવ્યા. મને કે સ્વામી બાપાએ કહ્યું હતું કે એક મંદિર કરાવજો. તો ભાઈ સાહેબ, 2 કરોડ જમા કરાવાયા છે, અને વિશેષ કેટલા ખૂટે તો ધીમે ધીમે એમાં આપશું. માફ કરજો મહારાજ, તમારો પૈસો અનીતિનો પૈસો છે, લઈ જાઓ પાછો. તમે નહીં લઈએ. ઊભા થઈ ગયા, ખોટું લાગ્યું. મને કે સ્વામી બાપજીને તમારી ફરિયાદ કરું, જવું છું એ વાસણા. બાપ દીકરો 2 આવેલા. જાઓ. વાસણીથી બાપજીનો ફોન આવ્યો. બાપજી કે શું છે લ્યા? મેં કીધું બાપા એ કંઈક કહેવા આવ્યા છે, તમે પૂછો ને કેમ આવ્યા છે? બાપા કે કેમ આવ્યા હતા? કે બાપા મંદિર કરાવવાનું છે, 2 લાખ 2 કરોડ સ્વામીને આપવા ગયા હતા, સ્વામી લેતા નથી.
બાપજી કે મારી જોડે પહેલા આવ્યો તો હું ના લેત. તમારો પૈસો અધર્મનો પૈસો છે, હેરાન કરી. બાપા તો ચોખ્ખું કે ને, બાપા કે મરી જશો, મરી જશો. આ પૈસો તમે ભેગો કરો છો, મરી જશો. લોકોની હાઈ લો છો, મરી જશો. બાપા બહુ 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 અકળાય. ફોન ઉપર મને સંભળાય, ફોન જોડીને રાખેલો, ફોન ઉપર સંભળાય. બાપા એટલું બધું કુરાજી થયા, મરી જશો કે. તો આજે એ પરિવાર SMVS માંથી ગયો નથી આવતા. ખૂબ દુઃખી છે, ખૂબ દુઃખી છે. એકનો એક છોકરો છે, છોકરાની ઘરવાળીએ તો લગ્ન કરીને જો આવીને 3 જ મહિનામાં જતી રહી છે. 50% ભાગ માંગ્યો છે, કોર્ટમાં કેસ કર્યો છે. બહુ જ દુઃખી છે આખો પરિવાર. કેમ? અનીતિનો પૈસો. અને બીજું મુકતો, નીતિથી જે કમાઓ એમાં પણ 2 હાથ જોડીને વિનંતી કરું છું, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે શિક્ષાપત્રીમાં, ભગવાનનો 10% ભાગ કાઢજો, એની ચોરી ન કરશો. નહીતર લખી રાખજો, આ શબ્દો શ્રીજી મહારાજ બોલે છે એમ સમજજો. દુઃખ આવશે, આવશે, આવશે. તકલીફ આવશે, આવશે, આવશે. આ લખી રાખજો. આપણી લોભી પ્રકૃતિ એ કરીને ઘણી વખત એમ થાય કે આટલું બધું આપી દેવાય. એટલે આ ભગવાને તમને કેટલું આપ્યું છે એનો વિચાર કરો. 1 રૂપિયાની ચોરી ન કરશો પ્લીઝ. હું તમે અમારા છો એટલે કહું છું, લેવા માટે નથી કહેતો. તમને સુખી રાખવા જ, પાછા રોતા રોતા તમે અમારી પાસે આવો છો એટલે કહું છું. મહેરબાની કરીને ચોરી ન કરશો, ઠાકોરજીની ન કરશો અને લોકોની ન કરશો. દુઃખી થશો. ખેતીની આવક હોય, ચોખ્ખો ધર્માદો કાઢજો. મુક્તો કેટલાય અમે જોયા છે, દૂધ ભરતા હોય ને ડેરીમાં, દૂધની આવકમાંથી ચોખ્ખા ધર્મ. અરે સાઠીઓનો ચોખ્ખો ધર્માદો કાઢે. હાંઠીઓનો, બોલો હાંઠીઓ એટલે એમ છે ને, કપાસ વ્યાયો હોય ને હાંઠીઓ છે, હાંઠીઓ વેચે ને એમાંથી ચોખ્ખો ધર્માદો કાઢે. અરે પૂળામાંથી ચોખ્ખો ધર્માદો કાઢે. અરે છાણા થાપે ને, છાણા કેટલી ડોશીઓ વિજાપુર બાજુ બોલો છાણા થાપે અને એમાંથી ચોખ્ખો ધર્માદો કાઢે. બોલો. અને પરિણામ સ્વરૂપે નહીતર ડોક્ટરોમાં જશે, વકીલોમાં જશે, કોર્ટોમાં જશે, કચેરીઓમાં જશે, કોઈ ગાલી જશે, હેરાન થશો, મુક્તોને દુઃખી થશો. એના કરતાં આ મહારાજની આજ્ઞા પાળજો, વિનંતી કરું છું. બાપાશ્રી વાતોમાં પહેલા ભાગની 153મી વાત બાપા બોલ્યા છે. બાપા કે સિદ્ધ મુક્ત હોય, અખંડ મૂર્તિ દેખતો હોય તો પણ એને પણ ભગવાનના ભાગને કાઢવો જોઈએ. 153મી વાત વાંચજો, બાપાશ્રીની પહેલા ભાગની. મૂર્તિ દેખતો હોય, એવો સિદ્ધ મુક્ત હોય તો પણ એને ભગવાનનો ભાગ કાઢવો જોઈએ. ચોરી ના કરશો કોઈ બેઠેલા. 1 પૈસાની ચોરી ના કરશો. હું તો આના શીખે કાઢજો, પૈસા શીખે. અમારા સાગરદાનભાઈ એનું જીવંત દ્રષ્ટાંત છે. મુક્તો બાપજીના પ્રથમ શિષ્ય કહેવાય સાગરદાનભાઈ. 94 વર્ષની ઉંમરે મહારાજ હમણાં ધામમાં લીધા. 94 વર્ષે. એ એમ કહે છે કે મારી જિંદગીમાં મેં 100 રૂપિયાની દવા નથી ખાધી. 247 રૂપિયા પગાર હતો તેથી આ બાપજી મળેલા. 247 પગાર હતો તે દિવસ. એ દિવસે બાપજી એમને નિયમ આપેલા કે લાંચ ના લેશો. મામલતદાર હતા તે દિવસે, મામલતદાર હતા. એ બાપજીને એમ પૂછતા કે બાપજી મારી નીચેના કારકુનો બધા મકાનવાળા છે અને હું મામલતદાર થઈને ભાડાના ઘરમાં રહું છું. ત્યારે બાપા બોલેલા તમારું ઘર અક્ષરધામમાં થાય છે, ચિંતા ના કરશો. બાપજીને કહેલું બાપા મને 1 વર્ષ છૂટ આપો ને, 1 વર્ષ પછી હું જિંદગીમાં નહીં અડું કે 1 વર્ષ છૂટ આપો. શાની છૂટ પહેલા? કોથળા ભરીને રૂપિયા આવે. એ કહેતા એ જમાનામાં આ તો હું વાત કરું છું 60 વર્ષ પહેલાની. બોલો કોથળા ભરીને કે રૂપિયા આવે છે અને બાપા મને 1 વર્ષ છૂટ આપો ને તો મારું મકાન થઈ જાય. બાપા કે રોજ દાળ ભાત શાક રોટલી જમતા હોય તો અઠવાડિયે ખાજો, રોજ શાક રોટલી જમજો, પણ અનીતિનો પૈસો ઘરમાં ન લાવશો. અને ધર્માદાનો નિયમ આપેલું. એ કે સ્વામી મારો 247 પગાર હતો, 24 રૂપિયા 70 પૈસા હું ધર્માદો કાઢતો ને પછી ઘેર લઈ જતો હતો. કે બોલો જેણે 1 પૈસાની ધર્માદાની ચોરી નથી કરી, આજે એમની 4થી પેઢી છે. મુક્તો આજે 4થી પેઢીએ કોઈ દુઃખી નથી, કોઈની તકલીફ નથી. ઘરમાં એટલો પરિવારમાં હંપ છે, 4થી પેઢી એટલો હંપ છે. બધા સંસ્કારી છે,
પારકી દીકરીઓ આવી છે ઘરમાં, છતાંય તે ઘરમાં ઉપાસના નિષ્ઠા પાકી છે. મુક્તો આ બધાનું કારણ શું? સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞામાં ને મરજી માર્યા. અલ્યા આપણે આટલું ના કરી શકીએ? મહારાજનો મહિમા શું સમજ્યા તો? અને એથી આગળનું અવેરી વર્તમાન. દુઃખી થવાનું બીજું મોટું કારણ અવેરી, બ્રહ્મચર્ય, ગ્રહસ્થનું બ્રહ્મચર્ય. મુક્તો કોઈ દિવસ પરસ્ત્રીનો વિચાર નહીં કરવાનો, સ્ત્રીએ પર પુરુષનો વિચાર નહીં કરવાનો. મહારાજ જુએ છે અત્યારનો સમય બહુ ખરાબ છે. કોને ખબર પડે છે? અરે આને બધી ખબર પડે છે. માટે ભલા થઈને કોઈ દિવસ અવેરી વર્તમાન ન લોપશો. વિદ્યાર્થીઓ હોય, ભણતા હોય, સ્કૂલમાં હોય, કોલેજમાં હોય, એવી મિત્રતા ન કરશો, નહીતર દુઃખી થશો, હેરાન થશો, તકલીફનો પાર નહીં રહે. અને રીભાઈને આપણે દાડા કાઢવા પડશે. આ અમે શ્રાપ નથી આપતા, આ હકીકત કહીએ છીએ ભાઈઓ. અરે મુક્તો અહીંયા મારી જોડે એક ચિઠ્ઠી આવી હમણાં કે ઘણા ગામડામાં હોય, સત્સંગી હોય, ગામડામાં રહેતા હોય તો પણ સરકારી લાઇટના લંગરિયા નાખીને ચોરી કરતા હોય છે. મુક્તો અહીંયા આવીને લખીને આવ્યું છે. મુક્તો ચોરી કહેવાય, આપણાથી એ ધંધો ના થાય. આ સુધી જે કરતા હતા એ વાત જુદી છે. હવે આપણે સત્સંગી થયા, ના કરાય. કરતા હોય તો બંધ કરજો. બસ મહિમા સમજો, શું ન થાય ભગવાનને અર્થે. ફરીથી એક વખત આપણે પ્રાર્થના કરીએ. તવ મરજીમાવાલા નિત્ય રેવાયા, ગમતો અમારો કદીએ ન થાય. બધા બોલો. તવ મરજીમાવાલા નિત્ય રેવાયા, ગમતો અમારો કદીએ ન થાય. ફરીથી એક વખત. તવ મરજીમાવાલા નિત્ય રેવાય, ગમતો અમારો કદીએ ન થાય. હે મહારાજ, હે બાપા, હે બાપજી, અમારું ગમતું અમે ન કરીએ. અમે આ સુધી મનમુખી થઈને જીવન જીવ્યા છીએ, અનંત જન્મ ધર્યા છે. બાપા એમ કહે છે કે અલ્યા તમે બધા જૂના આદરવાળા છો. આપણે બધા મહારાજની વખતમાં હતા. આપણે આ બધા બેઠેલા મહારાજ વખતમાં હતા. આના આજ મુવાતા આપણે બધા ગઢડામાં આપણે જ હતા. વિશ્વાસ આવે છે પેલા? આ તમે તો ખાલી હા બોલો છો, અમે તો તમને જોઈને કહીએ છીએ ભાઈ, જોઈને કહીએ. તેથી તમે હતા ને અમે હતા. અમે હતા હો. અમે આવરી સામે બે હતા ને તમે અમારી સામે બે હતા. અમે હતા ને તમે હતા. તમને એના એ જ મોકલ્યા છે ને અમને એના એ જ ભાઈ મોકલ્યા છે તમારી રક્ષા કરવા માટે. હે, વિશ્વાસ આવે છે? કેમ ફરીથી બાપાના વખતમાં આવ્યા? બોલો, એના એ જ બાપાના વખતમાં આપણે બધા હતા. કેમ આવવું પડ્યું? ખબર પડી પહેલા? એ વખતે મરજીમાં નતા રહ્યા, આપણા ગમતામાં રહ્યા હતા. એ ગુરુમુખી નતા થયા, મનમુખી રહ્યા હતા, એટલે ફરીથી આંટો ખવડાયો. બાપાના વખતમાં આપણે બધા હતા. એના એ જ પાછા સદગુરુના વખતમાં હતા. અને એના એ જ બધા અત્યારે મૂર્તિયાઓ આપણે બધા અહીં બેઠા છીએ. હવે આંટા મારવા આવવું છે? એટલે આ તમને પૂછું છું, આંટા મારવા આવવું છે? કેટલાને આવવું છે? આંગળી ઊંચી કરો. કેટલાને આવવું છે? તો મહેરબાની કરીને મૂકતો. હવે આપણે મનમુખી નથી રહેવું. વિનંતી કરું છું, તમારે આવવું હોય તો હોય તે, અમારે આવવા દેવા નથી તમને. હવે આવવા દેવા નથી. આ એટલે માથા કૂટીએ છીએ ભાઈઓ, એટલે તમારી વાંહે પડ્યા છીએ. એટલે આ પુરુષે કોઈ દાડો મુક્તો લોહીના પાણી કરી નાખેલા છે. આ દિવ્ય પુરુષે બાપજીએ લોહીના પાણી કર્યા છે. એટલે SMVA સંસ્થાનું સ્થાપન થયું છે. એટલે મુક્તો એમણે પોતાના દેહ સામું જોયું નથી. હા, આજે અમે તે કલાક 2 કલાક સભા કહીને બંધ કરી દઈએ, તમે બધા ખુશ થાવ. શું કરવા? વાંહે પડીએ જ પહેલા, નકટા થઈને વાંહે પડીએ, નકટા થઈને. શું કરવા? તમને બીજી વખત આવવા દેવા નથી, બીજી વખત જન્મ ધરવા દેવો નથી. તમે થાક્યા હોય કે ના થાક્યા હોય, થાક્યા છો એટલે બધાય, પણ હું તો બહુ થાકી ગયો છું. ખરેખર હું થાકી ગયો છું. તમને તમારી જોડે મારે વાંહે આવવું પડે છે. તો વી વોન્ટ રિઝલ્ટ. દયા કરજો. હું તમારી પાસે, બધાની પાસે આજે એક ભીખ માગું છું. તો ખોળો ધરીને માગું છું.
તમારા પૈસાની અમને નથી પડી. મનમુખી મટી જાઓ, ગુરુમુખી થાઓ. તમારા મનમુખીપણાની ભીખ માગો છો, એ આપી દો અમને. ગુરુમુખી થાઓ, ભલા થઈને પૈસા. તવ મરજીમાં વાલા નિત્ય રહેવાયા, ગમતું અમારું કદીએ ન થાય. અને તો જ બીજી વખત આંટો બંધ થશે. પહેલા અમારે તમને નથી આવવા દેવા. તો વિનંતી કરીએ છીએ, કગરીન કહીએ છીએ. ભલા થઈને આપણા મનમુખી સ્વભાવો છોડો, આપણા ઠરાવો છોડો. આપણું ગમતું નહીં, મહારાજને મોટા કહે એમ જ કરવું છે. ભલે દયાળુ, બસ હાથ જોડીને ભલે દયાળુ, એ શીખો. એને મહિમા કહેવાય, એને સત્સંગ કહેવાય, એને ગુરુમુખીપણું કહેવાય. આપણા કુંડાળા છોડો, એમના કુંડાળામાં પહેવો. હવે કરશું આપણે બધા? કરશું? શું કરશું? શું કરશું ભાઈ? તવ મરજીમાં વાલા નિત્ય રહેવાય, ગમતો અમારો કદીએ ન થાય. હે મહારાજ, હે બાપા, હે બાપજી, અમારું ગમતું નહીં, તમારા ગમતામાં અમારે રહેવું છે. બસ આટલું નક્કી કરજો. એવી તમારી સૌની પાસે આશા સાથે, અપેક્ષા સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.